સુરત શહેરમાં જાણીતા વાસ્ક્યુલર સર્જન ડોક્ટર હેમિલ પટેલ, ડોક્ટર ધર્મેશ ડાવરા અને ડોક્ટર અંકુર પટેલ દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવેલ હતું। તારીખ 4 ઓગસ્ટ નેશનલ વાસ્ક્યુલર ડે તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષમાં વાસ્ક્યુલર ડે નિમિત્તે સમગ્ર દેશમાં અને આપણા દેશમાં એમ્પ્યુટેશન ફ્રી વર્લ્ડના ઉદ્દેશ્યથી લોકોમાં જાગૃતતા ફેલાવવા વોકેથોનનું આયોજન કરાયેલ હતું। જે સૂત્ર વોક અ માઇલ વિથ અ સ્માઇલ છે। આજે આપણા દેશમાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે। ડાયાબિટીસના દર્દીના પગમાં ચેપ લાગે અથવા ગેંગ્રીન થાય, જેની સમયસર સારવાર કરવામાં ન આવે તો પગ કાપવાનો વારો આવી શકે છે, જેને એમ્પ્યુટેશન કહેવાય છે। આ ગંભીર બીમારીને કારણે મોટી સંખ્યામાં એમ્પ્યુટેશન થઈ ગયા છે, જેને સમયસર વાસ્ક્યુલર સર્જન દ્વારા યોગ્ય સારવાર કરવાથી અટકાવી શકાય છે। જાહેર જનતામાં આ ગેંગ્રીન જેવી ગંભીર બીમારીની જાગૃતતા ફેલાવવાના લક્ષ્યમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા અને આ અભિયાનને સફળ બનાવ્યો હતો। અમે આજે વાસ્ક્યુલર સર્જનોએ ડૉક્ટર હેમિલ પટેલ, ડૉક્ટર અંકુર પટેલ અને ડૉક્ટર ધર્મેશ ડાવરા અમે 3 સુરતના વાસ્ક્યુલર સર્જન છે। એ લોકોએ 6 ઓગસ્ટ એટલે નેશનલ વાસ્ક્યુલર ડે કહેવાય, એની માટે આજે 4 ઓગસ્ટના વોકેથોન આયોજન કરેલ હતી। વોકેથોનનું મેઇન મહત્ત્વ હતું પ્રિવેન્ટ એમ્પ્યુટેશન, એટલે એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયા। એમ્પ્યુટેશન એટલે કોઈની અંગ કપાવો એ આપણે બચાવી શકતા હોઈએ એની માટેની આ અવેરનેસ વોક છે। આજે આખા દેશમાં એક સાથે 30 શહેરોમાં વોકેથોન આયોજન થઈ છે, જેમાં ટોટલ અરાઉન્ડ 15,000થી વધારે લોકોએ ભાગ લીધેલ છે। આનાથી અમે એ અવેરનેસ વધારવા માંગીએ છીએ કે ડાયાબિટીસ, સ્મોકિંગ એ બધાના લીધે જે રીતે હૃદયની નસમાં બ્લોક થાય એવી રીતે પગની નસમાં બ્લોકેજ થાય અને પગના અંગ કાળા પડે, જેને ગેંગ્રીન કહેવાય, એ ભાગ હવે આપણે બચાવી શકીએ અને પગનો અંગ આપણે બચાવી શકીએ, તેને એમ્પ્યુટેશન ફ્રી કહેવાય। મારી સાથે બીજા 2 વાસ્ક્યુલર સર્જન છે, અંકુરભાઈ અને ધર્મેશભાઈ, હું એમને આપું। જે રીતે હેમિલભાઈ કીધું એ પ્રમાણે કે ડાયાબિટીસ, સ્મોકિંગ અને બ્લડ પ્રેશરના કારણે મેક્સિમમ એમ્પ્યુટેશન અત્યારે વર્લ્ડ વાઇડ થાય છે। ડાયાબિટીસનું પ્રિવલન્સ સૌથી વધારે અત્યારે ઇન્ડિયામાં છે। તો આપણો મેઇન જે આપણો એમ છે એ આના કારણે જે એમ્પ્યુટેશન થઈ રહ્યા છે એને બચાવવાનો છે અને એના માટે જ અમે આજે આ વાસ્ક્યુલર ડે નિમિત્તે વોકાથોનનું આખા દેશમાં આયોજન કરેલું છે। એટલે આને સપોર્ટ કરો અને તમને રાઇટ ટાઈમે જો પગને બચી શકાય એવો હોય તો તમે વ્યવસ્થિત ડૉક્ટરને, વાસ્ક્યુલર સર્જનનો સંપર્ક કરો તો તમારો પગ બચી શકે છે। એટલે વી પ્રિવેન્ટ એમ્પ્યુટેશન। કેટલા ડૉક્ટરો આજે આપણે આ વોકેથોનમાં જોડાયા હતા? વોકાથોનમાં લગભગ 150 જેટલા જોડાયેલા છે અને આખા ઓલ ઓવર ઇન્ડિયામાં તો હજારો ડૉક્ટરો છે। કયા વિસ્તારમાં વોકેથોન આપણે યોજવામાં આવ્યું? આ અત્યારે આપણે પાલ હવેલી પાસે થી વોકાથોનનું આયોજન કરેલું હતું। આનો મૂળ લોકોને કેવી રીતે ખબર પડે છે કે ભાઈ આ આપણે આજે તમને જે ડિસીઝ છે કેવી રીતે ખબર પડશે? ડિસીઝની અંદર મેં કીધું એ પ્રમાણે કે જે રીતે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સ્મોકિંગ આ બધા હાઈ રિસ્ક ફેક્ટર છે। એટલે એના કારણે જે લોકોને આ તકલીફો હોય છે એ લોકોને આ ડિસીઝ થવાની સંભાવના બહુ વધારે હોય છે। એટલે પગમાં સહેજ પણ કોઈ નાનું ઇન્ફેક્શન કે નખ કાપવાથી કે કોઈ પણ નખના ભાગમાંથી પણ ઇન્ફેક્શન વધી અને ગેંગ્રીન થઈ શકે છે। એટલે તમારે કોઈ પણ આ રીતનું જ્યારે આ બીમારીના આ રિસ્ક ફેક્ટર હોય તો એને તમારે લાઇટલી લેવું નહીં અને તાત્કાલિક તમારે નસની તપાસ અવશ્ય કરાવવી જોઈએ। મારું નામ ડૉક્ટર ધર્મેશ ડાવરા છે અને આજે નેશનલ વાસ્ક્યુલર ડે નિમિત્તે જે જાગૃતતા અભિયાન વોકેથોન અમે જે કર્યું છે તેમાં હું એ કહેવા માગું છું કે જે અત્યાર સુધી સમાજમાં એવું મનાય છે કે પગમાં કે આંગળીમાં કે હાથમાં કોઈ જગ્યાએ ગેંગ્રીન થયું હોય, ભાગ કાળો પડ્યો હોય તો એને કાપવો પડે, પગ કાપવાનો વારો આવે। આ વસ્તુ સાચી નથી મહદઅંશે। જો ગેંગ્રીન થવાના કારણોમાં ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, જે ધૂમ્રપાન કરતા હોય, સ્મોકિંગ કરતા હોય, એ લોકોમાં પગની નસોમાં બ્લોકેજ થઈ જતું હોય છે અને આ વસ્તુનું સમયસર નિદાન વાસ્ક્યુલર સર્જન દ્વારા કરવામાં આવે તો તેની સમયસર સારવાર થઈ શકે છે અને આવું કરવાથી પગની આંગળીઓ, ઇવન પગ પણ બચાવી શકાય છે। વિવિધ એન્ડોવાસ્ક્યુલર પદ્ધતિ અને વાસ્ક્યુલર સર્જન, વિવિધ પ્રકારના બાયપાસ અને બાકીની ટ્રીટમેન્ટ, જે મોડર્ન ટ્રીટમેન્ટ હવે ઘણી બધી અવેલેબલ છે અને આપણા દેશમાં, આપણા શહેરમાં પણ એ બધી વસ્તુ હવે અવેલેબલ છે। એવું કંઈ પણ વસ્તુ એવું નથી કે આપણા દેશમાં કોઈ મોડર્ન ટ્રીટમેન્ટ અત્યારના અવેલેબલ નથી જેનાથી અમે પગ બચાવી ના શકીએ।
તો આ જાગૃતતા અભિયાન એના માટે જ છે કે આપણે જે રોગો છે ડાયાબિટીસ અને બાકીની વસ્તુ હાઇપરટેન્શન એને કંટ્રોલમાં રાખીએ, મેક્સિમમ લોકોને આની અવેરનેસ ફેલાવીએ કે પગમાં થતા રોગોથી આપણે બચી શકીએ છીએ. અને જો એવું કંઈ થાય આસપાસના લોકોમાં અથવા તો ફેમિલીમાં તો તુરંત જ નજીકના વાસ્ક્યુલર સર્જનને સંપર્ક કરી અને આપણે પગ બચાવી શકીએ છીએ. વોકેથોન યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વોકેથોન યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજે વર્લ્ડ વાઇડ અને આપણા દેશમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે અને સાથે સાથે બીજા નશીલા દ્રવ્યોનું પ્રમાણ પણ લોકો ખાસું એવું કરી રહ્યા છે, જેને કારણે ગેંગ્રીનનું પ્રમાણ વધે છે. આજે દર 30 સેકન્ડે વર્લ્ડના કોઈના કોઈ ખૂણામાં કોઈની કોઈ જગ્યાએ પગ કપાઈ રહ્યો છે. તો આજે અવેરનેસ કેમ્પેન અમે એટલા માટે યોજ્યો છે કે જેથી કરીને લોકોને આની જાગૃતતા થાય અને આવા જે રોગો છે એનાથી બચવા માટે અમે પ્રેરણા આપી શકીએ, એનું પ્રિવેન્શન કરી શકીએ અને સમયસર એની સારવાર થઈ શકે, એના માટે આ જાગૃતતા અભિયાન ઉપાડેલું છે. અંતમાં સુરત શહેરના લોકોને શું મેસેજ પાઠવશો? સુરત શહેરના લોકોને એટલો જ મેસેજ પાઠવવાનો છે કે તમે તમારા જે અસાધ્ય રોગો છે ડાયાબિટીસ, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખો. જો તમે સ્મોકિંગ કરતા હોય તો તેને બંધ કરો, હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવો, દરરોજ ચાલવાનું અને એક્સરસાઇઝ રાખો અને નિયમિત જમવાનું રાખો. અને સાથે સાથે જે ડાયાબિટીસના દર્દીઓ છે તે પોતાના પગનું ધ્યાન રાખે અને આ પ્રકારના કોઈ પણ રોગ તમને દેખાય, ગેંગ્રીન જેવી અસર દેખાતી હોય તો તુરંત જ નજીકના વાસ્ક્યુલર સર્જનને સંપર્ક કરી અને એની સારવાર અને નિદાન કરાવડાવો.